નમસ્કાર દર્શક મિત્રો, જિંદગી કેફેની આજની કડી વિશેષ ચર્ચામાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે એક મહત્ત્વના વિષય પર ચર્ચા કરવી છે. મહત્ત્વનું એટલા માટે કહી શકાય કારણ કે ભારત દેશ આજે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશ આજે ચીનથી પણ આગળ છે. ત્યારે વધતી વસ્તીની સાથે સાથે પડકારો પણ સમયાંતરે વધતા જઈ રહ્યા છે. સાથે લોકોની જરૂરિયાતો પણ વધી રહી છે. ત્યારે આજે આપણે આ તમામ પડકારો અને જરૂરિયાતો વિશે વાત કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સમાજશાસ્ત્રી રાજેન્દ્ર જાની. સર, આપનું હાર્દિક સ્વાગત છે અમારા કાર્યક્રમના. અને આપણી સાથે સિનિયર સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી પણ ઉપસ્થિત છે. સર, આપનું પણ હાર્દિક સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપને પણ આ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ પણ અમને કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો. અમારો નંબર છે 079-2685-3814 અને 2685-3816. તો રાજેન્દ્ર સર, ચર્ચાની શરૂઆત હું આપનાથી કરવા માંગીશ ને સૌથી પહેલાં તો એ જ જાણવા માંગીશ કે વસ્તી વધારો એક સમસ્યા છે કે નહીં, અને શું વસ્તી વધારો એક સારી બાબત છે કે ખરાબ બાબત છે, તેના વિશે જાણકારી આપો. બિલકુલ બેન, આ તમારો શ્વેતાબેન ખૂબ સરસ મજાનો સવાલ છે. આપણે જે ચર્ચા કરીએ છીએ એની અંદર વસ્તી વધારો સારો કે નરસો આવી વાત છે મિત્રો. તો બેન, આનો જવાબ હોય તો સિક્કાની જેમ બે બાજુ હોય એવી સ્થિતિ આ જવાબમાં પણ પ્રવર્તે છે. મિત્રો, વસ્તી વધારાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે વસ્તી વધારો સમગુણોત્તર શ્રેણીમાં વધે. એટલે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 16 256 એવી રીતે વસ્તી વધારો આપણે સતત જોતા આવ્યા છીએ. આઝાદીના સમયથી માંડીને આપણે આજે જોઈએ તો 1951માં પહેલી વસ્તી ગણતરી થઈ ત્યારે 36 કરોડની વસ્તી આ દેશની હતી. એક તરફ આપણે ઘણા વર્ષોની ગુલામી સહન કર્યા પછી અને જે આપણા શાસકો હતા એ આપણી જે અસ્કયામત અથવા તો કુદરતી સંસાધનો હોય એનો સૌથી વધારે પ્રમાણમાં પોતાના દેશ અને પોતાના નાગરિકો માટે લૂંટી અને અહીંથી ગયા હોય એવી સ્થિતિ હતી. 1951થી 2023 સુધીમાં આપણે અસહ્ય કહી શકાય એવો વસ્તી વધારો જોયો. અને એની અંદર આજે તો આપણે ચીનને પણ પાછળ રાખી અને 2023માં સૌથી મોટો વસ્તી ધરાવતા દેશ તરીકેનું સ્થાન પણ હાંસલ કર્યું છે. એટલે વસ્તી વધારાની સામાજિક સમસ્યાઓ તો અનેક હોય, પણ સાથે સાથે વર્તમાન સમયમાં જે વૈશ્વિકીકરણનો માહોલ છે એની અંદર વધારે વસ્તી છે તો વિશ્વના અર્થશાસ્ત્રીઓ અને સમાજ વિજ્ઞાનીઓ ડેમોગ્રાફિક ડિવિડન્ડ તરીકે પણ આ વસ્તી વધારાને જુએ છે. ખાલી હું એક જ વાત એડ કરવા માગું છું કે વસ્તી વધારો જે આપણી સમસ્યા હતી એ સમસ્યાને જો એક ઉદાહરણમાં મારે સમજાવવું હોય તો વસ્તી વધારાની ટ્રેન મણિનગર સ્ટેશન સુધી પહોંચી હતી અને એને બ્રેક મારવામાં આવી, પણ આ બ્રેક મારેલી અવસ્થામાં જ આ ટ્રેન કાલુપુર સ્ટેશન સુધી પહોંચી ગઈ. એટલે અત્યારે આપણે જે વસ્તી વધારો જોઈએ છે એને બ્રેક તો વાગી જ ગઈ છે, પરંતુ આ બ્રેક વાગેલી ગાડી પણ થોડીક ધીમી પણ જઈ રહી છે, જે આપણને વધારે પ્રમાણમાં લાગે છે. થોડાક વર્ષોની અંદર આપણે આ પરિસ્થિતિની અંદર પણ અંકુશ મેળવી ચૂક્યા હશું એવું ચોક્કસ જણાય છે મિત્રો. બિલકુલ. પ્રશાંત સર, આપની પાસેથી પણ હું જાણવા માંગીશ કે એક સિનિયર સાયકોલોજિસ્ટ તરીકે આપ વસ્તી વધારાને કેવી રીતે મૂલવો છો તે વિશે જણાવશો. આજે વસ્તી વધારો છે એને અમારી ભાષામાં અમે સાયકોલોજીકલ લેંગ્વેજમાં એને ક્રાઉડિંગ કહીએ છીએ. આજે ક્રાઉડિંગ છે એ એન્વાયરમેન્ટલ સાયકોલોજીનો એક બહુ મહત્વનો વિષય છે. એટલે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન જે છે એ વસ્તી વધારાનો અભ્યાસ કરે છે. બરાબર. વસ્તી વધવાના કારણે શું થાય છે? વસ્તી 2-3 રીતે વધતી હોય. એક જગ્યાના અનુપાતમાં વસ્તી વધે એ છે. એક ફિઝિયોલોજીકલી લોકો વધારે લોકોના કારણે બીજા એની અસરો થાય એ છે. અને ત્રીજી વસ્તીનો વધારો એ છે કે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યામાં બહુ સુદૂર સુધી કોઈ ન રહેતું હોય પણ આખા દેશમાં બહુ બધા લોકો રહેતા હોય, જેમ કે કેનેડા છે, રશિયા છે, આ બધાની વાત છે. તો ભારતની અંદર આ બધાથી ચડી જાય એવું થઈ ગયું છે કે નાની જગ્યામાં બહુ જ બધા લોકો છે. એટલે એક સ્ક્વેર મીટરની અંદર જે વસ્તીનો જે આંક હોવો જોઈએ એ એના કરતાં અત્યારે ખૂબ વધી ગયો છે. હોવો જોઈએ શબ્દ એટલા માટે વાપરું છું કે માનસિક રીતે વર્તનની દ્રષ્ટિએ, મેન્ટલ હેલ્થની દ્રષ્ટિએ વસ્તી વધારો જે છે એ અનેક ચેલેન્જીસ લઈને આવે છે. જેમ વસ્તી વધે એમ લોકોની અંદર કોમ્પિટિશનની ભાવના ખૂબ વધતી જાય છે અને ઓવર કોમ્પિટિશનના કારણે સ્ટ્રેસ ખૂબ વધે છે. સોશિયલ સ્ટ્રેસ વધે છે, સાયકોલોજીકલ સ્ટ્રેસ વધે છે. એના કારણે લોકોની અંદર ચીડિયાપણું, ગુસ્સો આ બધું ઓવરઓલ વધતું જાય છે.
એની સાથે સાથે લોકોની અંદર ડિપ્રેશન વધે છે. ખાસ કરીને વસ્તી વધારો જ્યાં છે ત્યાં ફિમેલનું ડિપ્રેશન હાઈએસ્ટ જોવા મળે છે એવું સંશોધનો કહે છે. આ વસ્તી વધારાના કારણે, ક્રાઉડિંગના કારણે બીજી સમસ્યા એ થાય છે કે લોકોની ઓપોર્ચ્યુનિટીઝ ઘટવાના કારણે એમનામાં ક્રિમિનલ એક્ટ્સ એમના વધી જાય છે. એટલે ક્રાઇમ કરવાની વૃત્તિ વધતી જાય છે. શોર્ટકટથી બધું મેળવી લેવાની ઝંખના વધે છે. માણસ પહેલેથી આધિપત્ય ધરાવતું પ્રાણી છે અને એને કંટ્રોલ જોઈએ છે. હવે કંટ્રોલ ના મળે એટલે એ કોઈ પણ રીતે છીનવવા તૈયાર થાય છે. એટલે પોતાને જે જોબ જોઈતી હોય કે કામ જોઈતું હોય જો બીજા લઈ જાય તો પછી એના માટે દ્વેષભાવ થાય છે અને એની સાથે અંદર એ બીજા ડાયનેમિક્સ ઊભા થાય છે. બરાબર છે. એટલે આવી રીતે વસ્તી વધવાના કારણે ડેફિનેટલી સાયકોલોજીકલ પ્રોબ્લેમ વધે છે. ઓફકોર્સ માનવ શક્તિ વધે છે એમાં કોઈ ડાઉટ નથી, પણ પ્રોવાઇડેડ કે એનો ઉપયોગ બરાબર થવો જોઈએ. જી બિલકુલ. રાજેન્દ્ર સર, આપની પાસે આવવા માંગીશ ને જાણવા માંગીશ કે વસ્તી વધારાની સમાજ પર કેવી અસર પડે છે? બેન, વસ્તી વધારાની સમાજ ઉપર તો અત્યાર સુધી જોઈએ તો વિઘાતક અસર જ પડે છે. વસ્તી વધારો એટલે ગરીબી, બેકારી, ભૂખમરો, સ્થળાંતરના પ્રશ્નો પણ આવે. તો સાથે સાથે હવેના સમયમાં જ્યારે એમ્પ્લોયેબિલિટીની વાત આવે છે તો એક બાજુ આપણા રિસોર્સિસ છે એ ખતમ થતા જતા હોય. કુદરતી સંસાધનો છે એ દુનિયાની કોઈ પણ ફેક્ટરીમાં બનાવી ના શકાય. આ કુદરતી સંસાધનો છે એ કુદરતની દેન છે. આવા સંજોગોમાં વસ્તી વધારો છે એ આપણી પૃથ્વી ઉપર જેમ ભારણ કરે છે એમ સમાજ જગતની ઉપર પણ ભારણ કરતું હોય એવી ચોક્કસ સ્થિતિ આવતી જ હોય છે અને એનો આપણે ઘણા વર્ષો સુધી ભોગ બન્યા છીએ. ભારતની અંદર જે ગરીબી આપણે જોઈએ, જે વસ્તી વધારાને કારણે છે, તો જ્યાં જ્યાં ગરીબી હોય ત્યાં બેકારી અને ભૂખમરા સાથે પણ સંકળાયેલા હોય, તો સાથે સાથે પોષણ અને આહારના પ્રશ્નો પણ આ કુટુંબોમાં હોય. એટલે સંયુક્ત કુટુંબ એક આપણા કલ્ચરલ ની દ્રષ્ટિએ જોઈએ કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતની કુટુંબ વ્યવસ્થા એ સૌથી સર્વોચ્ચ કહેવાય કે ઉચ્ચ શ્રેણી ઉપર છે. તો સાથે સાથે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા જો ટકી રહી હોય તો એની પાછળ ક્યાંક આ પણ કારણો હોય છે. જ્યાં જ્યાં સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ તરફ જવાનું વલણ હોય ત્યાં ત્યાં વહેંચણીની બાબત આવતી હોય. જ્યારે વહેંચણીની બાબત હોય તો એ આર્થિક બાબત સાથે સંકળાયેલી છે. એટલે સંયુક્ત કુટુંબ, અમારા સમાજશાસ્ત્રી આઈપી દેસાઈ એવું કહેતા કે એમના અભ્યાસને આધારે કે સંયુક્ત કુટુંબ ક્યારેક માત્રામાં પણ હોય છે. પણ આ માત્રા એટલે કેવી? તો કે જે સામાજિક બાબતો છે ત્યાં આગળ ભલે એ કુટુંબ જુદું પડી ગયું હોય તો પણ એ માત્રામાં સંયુક્ત કુટુંબ એવી રીતે કે જે રિચ્યુઅલ્સ છે, વિધિ વિધાન છે, રીત રિવાજો છે, સામાજિક સંસ્કારો છે, એ આપણા લગ્ન, બાળકનો જન્મ, આ બધા જ જે વિધિ વિધાનો હોય એ સંયુક્ત રીતે થતા હોય. અત્યારના સમયમાં સૌથી વધારે પ્રમાણમાં વિભક્ત કુટુંબ છે. આ વિભક્ત કુટુંબ કેમ છે? તો એક બાજુ જે વિકાસની પારાશીશીની અંદર એવું છે કે લોકોને સાથે રહેવું નથી, એ પણ એક પ્રશ્ન છે. તો સાથે સાથે સંયુક્ત કુટુંબ એટલા માટે પણ છે કે જ્યાં વહેંચવાનું જ કશું નથી, ગરીબી સિવાય કશું વહેંચવાનું નથી, ત્યારે પણ એ લોકો સાથે રહેતા હોય એવું જોવા મળે છે. એક સમાજશાસ્ત્રી તરીકે મને એવું સ્પષ્ટ લાગે છે. એટલે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ બંનેની પોતપોતાની પ્રોબ્લેમ્સ તો રહેતી જ હોય છે. આપણી સાથે જંબુસરથી ગોરધનભાઈ જોડાયા છે. હેલો. હા સસ્તાબેન. જી, આપનો પ્રશ્ન જણાવો. હું જંબુસર તાલુકાના સિગામ ગામથી બોલું. જી. ગોરધનભાઈ મારું નામ. જી. હા બેન, પ્રશ્ન એવો છે કે સમાજ પણ જવાબદાર છે વસ્તી વધારા માટે, મારું એવું માનવું છે. કારણ કે સમાજની અંદર ગામડાના માણસોમાં એક એવી માન્યતા ઘર કરી ગઈ કે જેને 2 છોકરા હોય તો ત્રીજું બાળક એટલે કે છોકરીની આશા રાખે કે છોકરી હોય તો ભાઈને રાખડી બાંધે, અથવા 2 છોકરીઓ હોય તો ત્રીજું બાળકની આશા રાખે કે છોકરી હોય તો એના ઘરે રાખડી બાંધવા આવે, એના ઘરે મોસારા કરે, ભાઈ હોય તો મોસારું કરે, બેન હોય તો રાખડી બાંધે. આવી એક માનસિકતા ગામડામાં ઘર કરી ગઈ છે. તો સામાજિક જાગૃતિ લાવવા સરકારે શું પ્રયત્નો કરો છે? બીજું કે કુટુંબ નિયોજન અપનાવવા માટે સરકાર કુટુંબ નિયોજન જે અપનાવતા હોય બેનને શું સહાય આપે છે? અને કુટુંબ નિયોજન અપનાવવા માટે પ્રેરિત કરતા આગળવાડી બેનને સરકાર શું સહાય કરે? કારણ કે બહેનો ખૂબ ઘણી મહેનત કરે છે, આગળવાડીની બહેનો ઘેર ઘરે સમજાવે છે. તો આ બંનેને સરકાર શું લાભ આપે? સામાજિક જાગૃતિ માટે સરકારના શું પ્રયત્નો છે? જી સર, આપ શું કહેવા માંગશો? ગોરધનભાઈ, આપની વાત બિલકુલ સાચી છે કે 2 દીકરીઓ હોય, 2 દીકરા હોય તો ત્રીજા દીકરાનો વિચાર કરવામાં આવે છે. વાત સાચી છે તમારી. હું તો એનાથી પણ આગળ કેટલાક અભ્યાસો શ્વેતાબેન એવું પણ દર્શાવે છે કે દીકરી અને દીકરાની જ્યારે વાત આવતી હોય ત્યારે દીકરો તો અલ્પવિરામ, એ પછી દીકરી. એટલે
દીકરો અને દીકરી અલ્પવિરામ ને પૂર્ણવિરામની સાથે છે. જો દીકરો જન્મે તો બીજા બાળક તરીકે દીકરીની વાત વિચારવાની આવતી હોય, પણ સૌથી વધારે પ્રમાણમાં આપણા ત્યાં બહુ મોટો પ્રશ્ન એ છે કે દીકરી હોય તો બીજા બાળકનું વિચારનારા પરિવારોની સંખ્યા પણ વધતી જાય છે. જ્યારે આપણે દીકરી અને દીકરાના જન્મની વાત છે તો એનાથી એક સમાજશાસ્ત્રી તરીકે હું આગળ વાત કરું તો બીજા કેટલાક પ્રશ્નો એવા પણ છે કે જ્યાં જે ઘરની અંદર બાળકમાં દીકરો મોટો હોય અને દીકરી નાની હોય, એટલે દીકરીનો જન્મ પછી થયો હોય, ભાઈ મોટો હોય, તો એવા સંજોગોની અંદર પણ દીકરીને માતાનું દૂધ જવું જોઈએ, સ્તનપાનનો લાભ, માતાના દૂધનો લાભ દીકરીને મળવો જોઈએ. એને બદલે ઘણા બધા પરિવારોની અંદર મોટો હોવા છતાં પણ દીકરાને આ લાભ મળે છે. આ મૂળ મુદ્દો તો પોષણ અને આહારનો છે. અલબત્ત ગુજરાતે એક બહુ જ મોટી ક્રાંતિ કરી છે કે દીકરીઓના પોષણનો પ્રશ્ન પરિવારોએ બહુ સારી રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે આજે બાય એન્ડ લાર્જ કોઈક અપવાદોને બાદ કરતા દરેક દીકરીઓની ઊંચાઈ એની માં કરતાં વધારે જોવા મળશે. આ એક આખું સોશિયલી આપણે જોઈએ તો જે રેશન કાર્ડથી આપણે વાત કરતા હોઈએ કે રેશન કાર્ડ દ્વારા કઈ રીતે આપણે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના પ્રયાસો કરીએ, એ સરકારના પ્રયાસો છે. તો એ સરકારના પ્રયાસોને કુટુંબોએ પણ કઈ રીતે લીધા અને ખાસ કરીને દીકરીની સાથે એ લોકો કઈ રીતે જોડાયા અને એના પોષણ અને આહારના કઈ રીતે પ્રશ્નો સોલ્વ થયા, એનો પણ એક બહુ મોટો દસ્તાવેજ આપણી પાસે છે. જી પ્રશાંત સર, આપ આમાં કંઈ ઉમેરવા માંગશો લોક માન્યતાઓ વિશે? પહેલી માન્યતાના પ્રોબ્લેમ જે છે ને એ સૌથી વધારે એ છે કે વારસો જાળવવાની ભવિષ્યની ચિંતા. એ ઘણી બધી વખત સમાજે આરોપિત કરેલી, સ્થાપિત કરેલી ચિંતાઓ હોય છે, જોઈને ઊભી કરેલી ચિંતાઓ હોય છે, પરંપરાગત જે કહેવાતા મૂલ્યોને લઈને ઊભી કરેલી ચિંતા હોય છે કે ભાઈ અમારે તો 3 દીકરી છે તો 1 દીકરો જોઈએ, અથવા 2 દીકરા છે તો ફરી 1 દીકરી જોઈએ. આ પ્રકારની જે વાત છે એ એના લીધે આ બધું થાય છે. પણ એટલું નક્કી છે કે સમાજનું સંતુલન જે છે ને એ નેચરલી જળવાઈ જતું હોય છે. જો તમે આવનાર બાળકને પ્રોપર રીતે વેલકમ કરો, એને આવવા દો, તો કોઈ બહુ તકલીફ થતી નથી. કુદરત એનું સંતુલન જાળવી જ લે છે. તકલીફ ત્યાં થાય છે કે સ્ત્રી બાળકને ગર્ભમાં જ મારી નાખવાની કોશિશ થાય છે, ત્યારે આ તકલીફ ખૂબ વધી જાય છે. એટલે અંધશ્રદ્ધાના નામે કે બીજા કોઈ નામે કે પોતાની સોશિયલ અમુક પ્રકારની જૂની સડેલી માન્યતાઓના નામે આપણે જ્યારે એ બાળ વધ કરીએ છીએ ત્યારે એ ગિલ્ટ અનુભવતા નથી, પણ આપણે એનું ગર્વ લઈએ છીએ કે જો મારા ઘરમાં 1 દીકરો છે ને 1 દીકરી છે, પહેલા દીકરી પર છેવટે ઈશ્વરે દીકરો આપ્યો અને પછી ઘરને બરાબર કર્યું. આ વાત પણ યોગ્ય નથી. ભારત જેવો દેશ હવે ધીરે ધીરે એ એજ્યુકેશનલની દ્રષ્ટિએ સમૃદ્ધ થતો જાય છે, એટલે લોકો ભણતા જાય છે, વિકસતા જાય છે, એમનામાં કેળવણી વધતી જાય છે. ત્યારે આ બાબત પણ દરેક લોકો વિચારે એ ખૂબ જરૂર છે. હું સ્પષ્ટપણે માનું છું. વસ્તી વધારાનું એક મોટું કારણ વચ્ચે એ હતું કે જ્યાં સુધી કેટલાક ઘરોની અંદર દીકરો ના આવે ત્યાં સુધી દીકરીઓ આવ્યા જ કરે. જે લોકોમાં કોન્ટ્રાસેપ્શનનું જ્ઞાન નહોતું અથવા એ લોકો કરવા નહોતા માંગતા, ત્યાં આવી બધી સમસ્યાઓના કારણે વસ્તી વધારા ખૂબ થયા છે. જી, આપણી સાથે વડોદરાથી બંસરી ભટ્ટ જોડાઈ રહ્યા છે. હેલો. હાજી, નમસ્કાર. જી નમસ્કાર. જ્યારે આ વસ્તુ સાહેબ કહે છે કે દીકરાની બધાને બહુ ખેલછા હતી, દીકરાની બહુ એ લોકોને ઈચ્છા હતી, જ્યારે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દીકરાઓ વધી ગયા છે સમાજમાં અને દીકરીઓ એના પ્રમાણમાં બેલેન્સમાં બહુ જ ઓછી છે. એટલે દરેક સમાજ, દરેક વર્ણમાં જોવા જઈએ ને સાહેબ, તો આજની તારીખે કુંવારા છોકરાઓ વધારે મળશે અને એ લોકોનું ભણતર બી ઓછું, જ્યારે દીકરીઓ હાઈલી એજ્યુકેટેડ હશે અને એના પ્રમાણમાં છોકરાઓ મળતા નથી. એટલે હવે કેવું થયું છે કે છોકરીઓની પ્રતિષ્ઠા વધી ગઈ છે. એ લોકો સામે માંગે છે કે તમારા ઘરમાં ગાડી છે, ફ્લેટ છે, બંગલો છે, તમારી ઇન્કમ કેટલી છે. એટલે હવે છોકરો કહેવાય ને કે સામે પક્ષે આવી ગયો છે અને દીકરીનું મહત્વ વધી ગયું છે એવું લાગે છે. તો ખરેખર આ બધાથી સચવાતું દીકરાઓ વધારે છે, એને લીધે બહુ જ મોટી તકલીફ પડે છે. એટલે ખરેખર હવે દીકરીઓને પણ મહત્વ આપવું જ જોઈએ અને દીકરીઓને આપને વિનંતી છે કે આપનો પ્રશ્ન ટૂંકમાં જણાવશો. હા, દીકરીઓની સંખ્યા વધે એવી રીતની રચના હોય તો વધારે સારું. જી પ્રશાંત સર, આપ શું કહેવા માંગશો? એટલે આમાં એવું છે કે તમે નેચરલી જે બાળક પ્લાન કરો અને એનો જન્મ થાય ને તો એને વેલકમ કરવું જોઈએ. આ એક નિયમ, સિમ્પલ નિયમ યાદ રાખો.
સૌથી પહેલી વાત તો આ છે. અને બીજું કે તમારા આર્થિક સંસાધનો છે, તમારી સામાજિક રિસોર્સિસ છે, તમારા પર્સનલ ઇમોશનલ તમારી કેપેસિટી કેટલી છે અને તમે કેવી વ્યવસ્થામાં રહી શકો છો, આ બધું જ વિચારીને બાળકનું પ્લાનિંગ કરવું જરૂરી છે. મોટાભાગે થાય છે શું કે ડિસ્ક્રિપન્સી અથવા તો જે ભેદ છે એ આ લોલક એક બાજુની બદલે બીજી બાજુ જતું રહ્યું, પણ અસંતુલન તો રહ્યું છે એવું તમારું કહેવું છે. આ અસંતુલન જાય એના માટે શું કરવું જોઈએ? તો જે બાળક આવે છે એનો સ્વીકાર કરવાનો, હેલ્ધી હોવું ખૂબ જરૂરી છે, એ ખાસ મનમાં ધ્યાન રાખો ને. અચ્છા, હું એ પણ કહીશ કે બધા જ સમાજે, અહીંયા સામાજિક સમરસતાની પણ હું વાત કરીશ, દરેક સમાજે એ સ્વીકારવું પડશે કે જે બાળક આવે તે બાળકને વેલકમ કરવાનું છે, એને આપણે વધાવવાનું છે. દરેક સમાજ જ્યારે આ વધાવશે ત્યારે સામાજિક સમરસતા પણ ધીરે ધીરે વધે છે. આગળ આપણે વાત કરીશું. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી તમે. રાજેન્દ્ર સર, આપની પાસે આવવા માંગીશ અને એમ પૂછવા માંગીશ કે આધુનિક સુવિધાઓ કે પછી રોજગારીની શોધમાં લોકો ગ્રામ્ય વિસ્તારોથી શહેરી વિસ્તારો તરફ આવતા હોય છે, ત્યારે શહેરી વિસ્તારોમાં વસ્તી ગીચતા વધી જતી હોય છે, તો તે પણ એક મોટી સમસ્યા છે. તો તેના વિશે આપ શું કહેશો? ચોક્કસ, હું બંસરીબેનની જે વાત હતી ને એ વાતના જવાબ સાથે આ વાતને લઈ લઉં છું. બંસરીબેન, આપની વાત બિલકુલ સાચી છે. જે છેલ્લો વસ્તી ગણતરીનો અહેવાલ છે એના આંકડાઓ પર નજર કરીએ તો 0 થી 6 વર્ષની વય જૂથની અંદર જાતિ પ્રમાણ, એટલે બાળકનું જાતિ પ્રમાણ આપણે જો તપાસીએ તો એના આધારે ગુજરાતમાં 2021માં 0 થી 6 વર્ષના બાળકોના જાતિ પ્રમાણમાં 4.5 લાખ બાળકીઓની ઘટ હતી, દીકરીઓની ઘટ હતી. બરાબર. મહારાષ્ટ્રની અંદર વણજોઈતી, અણજોઈતી, અનવોન્ટેડ, એના માટે એક શબ્દ છે નકુશા. મહારાષ્ટ્રના ઘણા બધા ગ્રામીણ વિસ્તારોની અંદર દીકરીઓના નામ નકુશા પણ આવતા. આ એ વિસ્તારની અંદર આવી સ્થિતિ છે, તો ગુજરાતમાં પણ આવી સ્થિતિ છે. બે જે સોશિયોલોજિસ્ટ અને પોપ્યુલેશન એજ્યુકેશન સાથે સંકળાયેલા રિસર્ચર છે, એમણે બે સરસ મજાના કન્સેપ્ટ આપ્યા છે. એક બીમારૂ સ્ટેટ્સ, એટલે બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, સૌથી વધારે પ્રમાણમાં વસ્તી બાહુલ્યવાળા આ જે રાજ્યો હતા, એ રાજ્યોની અંદર પણ જે આર્થિક બાબતોની સાથે વસ્તી જ્યાં વધારે હતી ત્યાં ગરીબી, બેકારી, આવા પ્રશ્નો હતા. એ જે ગાળો હતો એ 1991થી 2001 સુધીના જે વસ્તીના ડેટા હતા એને આધારે આપવામાં આવ્યું. 2001થી 2011ની અંદર એક નવો કન્સેપ્ટ આપવામાં આવ્યો, એની અંદર ડીમારૂ સ્ટેટ્સ, બીમારૂ એન્ડ ડીમારૂ એવો આશિષ બોઝે શબ્દ આપ્યો. હવે કન્સેપ્ચ્યુઅલ મેનર્સમાં આને આપણે સમજતા હોઈએ તો દીકરીને મારી નાખનારા રાજ્યો કયા? તો બીમારૂ સ્ટેટમાં ગુજરાત નહોતું, પણ દીકરીને ગર્ભમાં જ મારી નાખનારા સ્ટેટમાં ગુજરાત એમાં સ્થાન પામેલું. આ આપણા માટે બહુ જ નિંદિત બાબત છે. એટલે બહુ જ મોટો સવાલ એ આવે છે કે આપણે જ્યારે ઇફેક્ટિવ પેરેન્ટિંગની, ભીમાણી સાહેબ વાત કરતા જ હોય છે, ઇફેક્ટિવ પેરેન્ટિંગની વાત કરીએ એમ આપણે ઇફેક્ટિવ સોશિયલાઇઝેશનની પણ વાત સમજવી પડશે. જ્યારે આપણે જેન્ડર પેરિટી ઊભી કરીએ ત્યારે જ આ દીકરીઓ જે ગર્ભમાંથી જ ગાયબ થઈ જાય એ પ્રશ્ન આપણે ઉકેલી શકીએ. અને આ બહુ જ મોટા પાયે કરવાનું કામ છે. આ માત્ર સરકારનું કામ નથી, આ વ્યક્તિથી માંડી અને તમામ જે સમાજના સદસ્યો છે, આપણા સૌનું આ કામ છે. આ એક કામ કરવા માટે આપણે આ આવી પડેલો ધર્મ છે, આપાત ધર્મ છે, એવી રીતે વર્તવું પડશે. બેન, તમે જ્યારે વાત કરી કે અર્બનાઇઝેશન અને રૂરલ એરિયામાંથી, ગ્રામીણ ક્ષેત્રમાંથી વસ્તી સ્થળાંતરિત થઈ અને રોજગારીની શોધમાં આવે છે. પ્રોવાઇડિંગ અર્બન એમેનિટીઝ ટુ રૂરલ એરિયાઝ, આવો એક પ્રોગ્રામ પણ હતો. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો એની ઉપર કામ કરતા હતા. આ પૂરા પ્રોજેક્ટની અંદર ખાસ ધ્યાન એવું આપવામાં આવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળે અને એને આધારે જ આપણે મનરેગા સહિતની વિવિધ યોજનાઓ જોઈએ છે. આવી યોજનાઓનો એક મૂળ સરકારનો ઉદ્દેશ એ પણ હતો કે સ્થાનિક કક્ષાએ જ રોજગારી. આ સ્થાનિક કક્ષાએ રોજગારીની સાથે સાથે હવે અત્યારે જે આપણે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યા છે ત્યારે એક બહુ જ મોટી બાબત એ આવી છે કે શિક્ષણની ભૂખ અને ઉચ્ચ શિક્ષણની ભૂખ પણ વધવા માંડી છે. ગ્રામીણ ક્ષેત્રની અંદર, ગુજરાતની અંદર આજે એક પણ તાલુકો એવો નહીં હોય કે ગવર્મેન્ટ કોલેજ નહીં હોય, સરકારી કોલેજ સિવાયનો એક પણ તાલુકો નહીં હોય, તો જિલ્લો તો ના જ હોય. પણ બીજી બાબત એક એમાં શિક્ષણમાં એ પણ એવી જોવા મળી છે, ઉચ્ચ શિક્ષણમાં, કે વિદ્યાર્થીઓને સ્થાનિકે જો શિક્ષણનો લાભ મળે, એક ટીચર તરીકે મેં આવું જોયું છે અને મેં આદિવાસી વિસ્તારમાં પણ કામ કર્યું છે,
એમના ગામમાં એમના તાલુકામાં કોલેજ હોય તો ત્યાંથી એ બસમાં બીજે ભણવા માટે જાય. આ એક પ્રકારનો જુદો ક્રેઝ પણ છે. અને માનો કે લિંક સિટી તરીકે અમદાવાદ અને ગાંધીનગર છે, તો ગાંધીનગરમાંથી સૌથી વધારે યુવાનો અમદાવાદમાં જ ભણવા આવે. અલબત્ત અમદાવાદ મહાનગર છે, એને ત્યાં શિક્ષણની ફેસિલિટીઝ પણ બહુ સ્વાભાવિક છે, વધારે હોય, પણ મોટા ભાગે યુવાનો અને તેમના વાલીઓ પણ એવું સમજે છે કે સ્થળાંતર શિક્ષણ માટે, શિક્ષણ મેળવવા માટે પણ થતું હોય એની પાછળનું કારણ છે ઉચ્ચ શિક્ષણ. બીજો એક મુદ્દો એવું છે કે સ્થળાંતરને કારણે સર આપણે ચર્ચામાં આગળ વધીશું, પણ એ પહેલા અમદાવાદથી અમિતભાઈનો ફોન છે, એમનો પ્રશ્ન પૂછવા માંગે છે. જી અમિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે જાણવું હતું કે ક્લાઇમેટ ચેન્જનો જે ઇમ્પેક્ટ થઈ રહ્યો છે એને વધતી વસ્તીને એકોમોડેટ નહીં કરી શકતા હોઈએ તો જે બીજા વિદ્યાર્થીઓ બહારના દેશમાં જઈને સેટલ થવા માંગે છે એમને પાછું કેમ લાવવામાં આવે છે? પ્રશાંત સર, આપ શું કહેવા માંગશો? એટલે એમને પાછા કેમ લાવવામાં આવે છે એવું કે છે, અથવા તો કેમ આવે એવો સવાલ હશે. કેવી રીતે પાછા અહીંયા કેવી રીતે આવે? તમારી વાત ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે રિસોર્સિસ જે છે એ એના પ્રમાણમાં વસ્તી વધારો ખૂબ વધી ગયો છે નેચરલ રિસોર્સિસના પ્રમાણમાં. એટલે લોકો કદાચ વિદેશ જાય છે, પણ વિદેશ જવા પાછળ આ એક જ ઈચ્છાઓ હોય છે યુવાનોની, એવું મને લાગતું નથી. કારણ કે આ તો બહુ જ ભણ્યા પછી, બહુ અવેરનેસ પછી આવતી ઈચ્છા છે. પણ એ પહેલાંની ઈચ્છા જે છે એ રોજગાર અને સારી તકો મેળવવાની અને બીજું બધું સારા બીજા રિસોર્સિસ જે મોડર્ન મેનમેડ રિસોર્સિસ ભોગવવાની એમાં ઈચ્છા વધારે લાગે છે. પણ એટલું નક્કી છે કે ભારત દેશની અંદર આપણી પાસે હજુ પણ એટલી બધી વિપુલ તકો પડેલી છે. હજુ પણ એટલા બધો આપણો દેશ ખરેખર બહુ મોટો છે. હજુ એટલા બધા વિસ્તારો એવા છે કે જ્યાં લોકો રહેતા જ નથી. આ બધા જ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખરેખર ડેવલપમેન્ટ થાય, ત્યાં આગળ જે રોજગાર છે, ત્યાં આગળ ધંધા છે, વ્યવસાયો છે, એ બધા અહીંયા વધે અને લોકોની અંદર જે કહેવાય ને કે દેશની રાષ્ટ્રભાવનાનું એક અભિમાન એ રીતે જાગે કે ભાઈ મારા દેશની અંદર પણ એટલી જ તક ને એટલી જ બધી બાબતો છે. તો ચોક્કસ હું માનું છું આ રિવર્સ બ્રેઇન ડ્રેઇન જે છે એ ચાલુ થઈ જશે. જી બિલકુલ. એક પ્રશ્નનો જવાબ આ બંને પાસેથી હું જાણવા માંગીશ કે ભારત દેશ વધુ વસ્તીની સાથે સાથે વધુ યુવા ધન ધરાવતો દેશ પણ છે, પણ યુવાઓને જો યોગ્ય દિશા ન મળે તો તેઓ ગેરમાર્ગે દોરી જતા રહેતા હોય છે. તો એમને જે યોગ્ય દિશા અને અનુભવનું જ્ઞાન જે મળી શકે છે એ વડીલો પાસેથી મળી શકે છે. તો વડીલો અને યુવાઓનું એક સાથે ચાલવું અને એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવું તે કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આપ શું કહેવા માંગશો રાજેન્દ્ર સર અને પછી પ્રશાંત સર? તમારી વાત બિલકુલ સાચી છે શ્વેતાબેન કે સૌથી વધારે વસ્તી વિશ્વમાં, સૌથી વધારે વસ્તી ભારત પાસે છે યુવાનોની. અને 2030 સુધી સમગ્ર વિશ્વમાં સૌથી વધારે વસ્તી યુવાઓની ભારત પાસે. યંગ પીપલ એ ભારતની સૌથી મોટી તાકાત છે. 2030 સુધી આવી પરિસ્થિતિ છે. અત્યારે જો આંકડા ઉપર નજર નાખીએ તો લગભગ 142 કરોડની આપણી વસ્તીમાંથી એક કાચા અંદાજ પ્રમાણે 26 કરોડ યુવાઓ છે. આ યુવાઓ 18 થી 35 વર્ષની ઉંમરના છે. આ યુવાનો ઉપર બહુ જ મોટી આધાર પણ છે કે ઉચ્ચ શિક્ષિત બને અને સાથે સાથે જેન્ડર ઇક્વાલિટીની સાથે જોડાય. મિત્રો, સૌથી મોટો પ્રોબ્લેમ, પ્રશાંતભાઈ તો આ બાબતે સતત માર્ગદર્શન આપતા હોય છે, પણ સમાજશાસ્ત્રી તરીકે મને એવું જોવા મળ્યું છે કે જ્યારે જાતીયતાની બાબત હોય છે તો દીકરીને એના ઘરમાંથી એની મોટી બહેન કે એની મધર એ બાબતનું શિક્ષણ આપતી હોય છે, પણ જ્યારે ભાઈઓની વાત કરીએ, યુવાઓની, પુરુષોની વાત કરીએ તો આવું શિક્ષણ મળતું નથી. પહેલાં અગાઉના સમયમાં એવું હતું કે એસટી ડેપો કે ગીતા મંદિર કે કાલુપુર સ્ટેશન ઉપરથી આવી જાણકારી આપતી ચોપડીઓ એ લોકો ખરીદતા અને વાંચવાનો પ્રયાસ કરતો. અલબત્ત એ તદ્દન સાહિત્ય ખોટું, જુગુપ્સા પ્રેરક જ સાહિત્ય હતું. એની અંદર સાયન્ટિફિક ટેમ્પર ઊભું થાય એવી કોઈ જ બાબત જોવા નહોતી મળતી. આજે હવે આપણી પાસે એક એવું જુદા પ્રકારનું માધ્યમ આવી ગયું છે, સ્ક્રીન, સોશિયલ મીડિયા પર આપણે આ યુવાઓ જોતા રહેતા હોય ત્યારે એ લોકોએ ખરેખર તો સાચું જ્ઞાન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મેળવવું જોઈએ. અને સ્ત્રીઓ અને પુરુષોને આપણે એવી રીતે પણ એ બહુ જ સમાજનો મહત્વનો હિસ્સો છે. દર બીજી વ્યક્તિ ગુજરાતમાં કે ભારતમાં મહિલા હોય અને આપણે
જ્યારે યુવાન હોય અને ઉચ્ચ શિક્ષણની સાથે ભણી રહ્યા હોઈએ ત્યારે હજી પણ આપણે મેન્સ્ટ્રુઅલ પીરિયડને પણ સમજતા ના હોઈએ. કુદરત દત્ત જે બાબત છે એને પણ આપણે સમજવાની વસ્તુ છે, તો જ આપણે જેન્ડર પેરિટી ઊભી કરી શકશું. જ્યારે આપણે જેન્ડર ઇક્વાલિટીની વાત કરતા હોઈએ તો સ્ત્રીઓને જે કુદરતી રીતે પરિસ્થિતિઓ એને મુશ્કેલીમાં મૂકતી હોય તો એ વસ્તુ પણ આપણે સમજવી પડશે. અને સરવાળે આપણે ઇફેક્ટિવ પેરેન્ટિંગની સાથે ઇફેક્ટિવ સોશિયલાઇઝેશન અને ઇફેક્ટિવ જેન્ડરને સમજવાનો પ્રયાસ પણ આપણે કરવો પડશે. વિવિધતા ધરાવતા દેશમાં બધાને સાથે લઈને ચાલવું અને એક સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવા માટે યુવા અને વડીલોનું સાથે આવવું કેટલું મહત્વનું છે પ્રશાંત સર? આ મુદ્દો એટલો ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આના જો એ નજીક આવે વધારે તો જે સો કોલ્ડ જનરેશન ગેપ છે એ ખરેખર વિચારોનો ગેપ છે. જનરેશન ગેપ એટલે એ ગેપ ધીરે ધીરે ઓછો થઈ જાય. આમાં હું જે ઉંમરલાયક લોકો છે જે રિટાયરમેન્ટની એજ પર છે એવા લોકો માટે એક બહુ રસપ્રદ વાત કરું છું કે હવે છે ને લોકોનું આયુષ્ય બહુ લાંબુ થઈ રહ્યું છે. એટલે લાંબા આયુષ્ય સાથે તમે સ્વસ્થ હો છતાં પણ રિટાયર થઈ ગયા છો. એટલે ખાલી પેન્શન પર જીવતા લોકો બહુ બધા થઈ ગયા છે. એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ જે છે આનો એક જવાબ છે. અને એની સાથે સાથે જેને અમે બ્રિજ એમ્પ્લોયમેન્ટ કહીએ છીએ. એટલે આ બ્રિજ એમ્પ્લોયમેન્ટ એટલે શું કે તમે એકવાર નિવૃત્ત થઈ જાઓ તમારા ફોર્મલ કામમાંથી, પછી તમારી ઈચ્છા મુજબનું ફ્રીલાન્સિંગ કે તમને જેટલા કલાક કામ કરો એટલા કલાક પણ તમે એક્ટિવ રહો. આના કારણે યુવાનો જે છે એની નજરમાં તમે પણ એકલા સક્રિય હો છો. અને એટલા માટે યુવાનો અને મોટી ઉંમરના લોકો જે છે એકબીજાની વધુ નજીક રહે છે. મારે ખાસ બીજું કહેવું છે કે ઉંમર મોટી થાય એટલે ટેકનોલોજીથી દૂર જવું એવું નથી હોતું. ઉલટાનું ટેકનોલોજી તમને સહાય કરે છે ઘણી બધી વાર. આ યાદ રાખજો. એટલે યુવાનોની નજીક જવાનો આ પણ બીજો રસ્તો છે. અને યુવાનો એટલું પણ સમજે કે દરેક વય જે છે એ જવાની જ છે. એટલે તમારી જવાની પણ જતી જ રહેવાની છે. તો તમારી આવનાર જે ઉંમર છે એના માટે અત્યારના ઉંમરલાયક લોકો જે છે એમની માનસિકતા સમજો, એમની સાથે વાત કરો, કમ્યુનિકેશન વધારો. એ ગમે તે એમનો અભ્યાસ ગમે તેટલો હોય, એમની માન્યતાઓ જૂની ગમે તેટલી હોય તો પણ ખુલ્લા મને જો તમે તમારા મિત્રને સ્વીકારી શકતા હો તો તમારા ઘરની અંદર રહેલા વડીલને કેમ ન સ્વીકારી શકો? જી બિલકુલ. રાજેન્દ્ર સર, આપને હું પૂછવા માંગીશ અંતે એક પ્રશ્ન કે આવતા 20 વર્ષમાં આપણે ભવિષ્યમાં વસ્તીની દ્રષ્ટિએ તમે કેવી રીતે જુઓ છો આવતા 20 વર્ષને? એક અધ્યાપક તરીકે જોઉં છું કે આજનો યુવાન છે એની પાસે ઘણા રિસોર્સિસ છે માહિતી મેળવવાનો, એ માહિતીથી જ્ઞાન અને જ્ઞાનથી વિઝડમ સુધી પહોંચવાનું. એની આત્મસૂઝ કે કોઠાસૂઝ છે એ થોથાની સાથે એને ઉપયોગી બનશે. 2030 સુધી મેં અગાઉ કીધું એમ આપણે યુવાન દેશ તરીકે આપણી સાથે જોડાયેલી જ રહેવાની છે. તો એક મજાની વસ્તુ એ જ છે કે વર્તમાન સમયમાં યુવાનોને ખાસ કરીને એક પ્રકારની તાલીમ અને કેળવણી સાથે જોડવામાં આવે તો આપણે ચોક્કસ સારું પરિણામ મેળવી શકશું. દેશની જ્યારે આપણે વાત કરતા હોય યુવાનોએ ઘણી બધી એવી નવી ઇનોવેશનની સાથે પોતાની જાતને જોડી છે કે આગામી દિવસોની અંદર વસ્તી વધારાનો પ્રશ્ન છે એ થોડો અટક્યો તો છે જ, પણ જે એકલ ચાઇલ્ડ, એકલ સ્થળાંતરિત મજૂર, આ બધા પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલ માટે યુવાનો પાસે એક બહુ જ મોટો આશા એ પણ રાખવામાં આવી છે. પ્રશ્નો ઘણા બધા છે તો તમે પણ યુવાઓ પણ ઘણા બધા છો. આ એક પ્રશ્નને જો તમે લઈ લો તો સરવાળે આપણા દેશની સમસ્યાઓ જ તમે લોકો ઓછી કરી શકશો. એટલે મને બહુ જ યુવાનો ઉપર વિશ્વાસ છે કે આપણે ખૂબ જ સારું કામ કરી શકીશું. ખૂબ સરસ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે પણ આપણી પાસે સમયનો થોડો અભાવ છે. તો રાજેન્દ્ર સર આપ અને પ્રશાંત સર આપ અહીં સુધી આવ્યા અને ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી તે બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, જેમ અગાઉ આપણા મહાનુભાવોએ કહ્યું તેમજ વડીલોનું અનુભવ અને એક યોગ્ય દિશા જો યુવાનોને મળી જાય તો ચોક્કસથી આપણે સુખી, સમૃદ્ધ અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીશું. આ જ વિચાર સાથે આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.